ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 માસ અગાઉ થયેલ ઘરફોડ ચોરીનો અનડિકેટ ગુનો શોધી કાઢી આરોપીને ઝડપી લેતી દાઠા પોલીસ. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કેસી રેવરને ટેકનિકલ સોર્સના મદદના આધારે માહિતી મળેલ કે દાઠા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની જુદી જુદી કલમો હેઠળ ઘરફોડ ચોરીનો ગુનો કરનાર આરોપી કરણ ઉર્ફે ભાણો ખીમાભાઈ સોલંકી રહે રાજુલા તત્વજ્યોતિ વાસ જિલ્લો અમરેલી વાળા આ ચોરી કરેલ હોય, જે હકીકતના આધારે આરોપીને રાજુલા ખાતેથી હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સની મદદથી પકડી પાડી આરોપીને યુક્તિ તેમજ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપીએ પોતાના સાથીદારો સાથે આ ગુનાને અંજામ આપેલ હોવાની કબૂલાત આપતા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીની ગુનાહિત પ્રવૃત્તિ સોલા પોલીસ સ્ટેશન, ગોંડલ સિટી, અલંગ પોલીસ સ્ટેશન, રાજુલા, ગીર ગઢડા, રાંદેર, ઊંઝા, રાજુલા સહિતના વિવિધ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે. આ આરોપીને ઝડપી લેવામાં દાઠા પોલીસને મોટી સફળતા મળી હતી. આ કામગીરીમાં દાઠા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કેસી રેવર તથા એલસીબી સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. વાઢેર તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ડાભી, અરવિંદભાઈ બારૈયા, બનેશંગભાઈ મોરી, હરપાલસિંહ સરવૈયા, વિજયભાઈ બારૈયા, દાઠા પોલીસ સ્ટેશનથી દિગ્વિજયસિંહ સરવૈયા તથા કાળુભાઈ ભમ્મર તથા હેમરાજસિંહ પરમાર તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ મિતુલભાઈ વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.